તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ કાંતિ પાન ચોક અને જેતપુર રોડ અને બસ સ્ટેન્ડને જોડતા પુલ વચ્ચે આવેલ ઢાંકણા તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે। ત્યારે ઢાંકણા તૂટેલી હાલતમાં હોવાથી લોકો તેમજ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ધોરાજીના હાર્દ સમાયેલા વિસ્તાર એટલે કે જેતપુર રોડ અને બસ સ્ટેન્ડને જોડતો કાંતિ પાન પાસેનો આ વચ્ચોવચ્ચ ભૂગર્ભ ગટરની ચેમ્બરનું ઢાંકણું થોડા સમય પહેલા બનાવવામાં આવ્યું હતું, જે તૂટી જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે ડર સતાવી રહ્યો છે। ત્યારે લગભગ 2 મહિના પહેલા આરસીસી રોડ માટે આ રસ્તાને બંધ કરવામાં આવ્યો હતો અને લોકોને ફરીને જવું પડતું હતું। ત્યારે અંદાજે 15 દિવસ પહેલા જ કાંતિ પાન પાસે વચ્ચોવચ્ચ એક કુંડી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી હતી, પણ આ કુંડીના ઢાંકણાનું આયુષ્ય વધુ સમય ચાલ્યું ન હતું અને કુંડીનું ઢાંકણું તૂટી જવા પામ્યું છે। ત્યારે આ વિસ્તારમાં રોજના અસંખ્ય વાહનો નીકળતા હોય છે, ત્યારે આ ઢાંકણું તૂટેલું હોવાથી તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી, જેને લઈને સ્થાનિક લોકોએ અકસ્માત ન થાય તે માટે પથ્થરો ગોઠવી દીધા છે। જોકે જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ બેરિકેડ ગોઠવવામાં આવ્યા નથી અને હજુ પણ આ ઢાંકણું તૂટેલી હાલતમાં જ છે। ત્યારે વાહન ચાલકોને ભારે ડર સતાવી રહ્યો છે અને કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ધોરાજીના ઘણા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, પરંતુ જવાબદાર તંત્ર એકબીજાને જાણે કે ખો આપતા હોય તેવું જોવા મળે છે। ત્યારે વાહન ચાલકો અને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોતાને પડતી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આરએનબી વિભાગ હોય કે નગરપાલિકા તંત્ર લોકોની ફરિયાદનું નિરાકરણ લઈ આવવામાં અસફળ રહ્યું છે। ત્યારે લોકોની તકલીફો ક્યારે દૂર થશે એ એક મોટો પ્રશ્ન છે। ધોરાજી કાંતિ ચોક અને બસ સ્ટેન્ડ જવાના રસ્તા ઉપર અસંખ્ય વાહનો રોજ નીકળે છે। ત્યાં આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છેલ્લા 4-5 દિવસ ત્યાં તૂટેલું છે અને બીજે ઠેકાણે બી તૂટેલા છે। એને તારવવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે, નાના મોટા અકસ્માત થાય છે, વાહન સ્લીપ થઈ જાય છે। અમારી રજૂઆત એ છે કે તાત્કાલિક તે રિપેરિંગ કરવા વિનંતી। મારું નામ સલીમ મોગલ। હાલ ધોરાજી શહેરના કાંતિ પાન વિસ્તાર પાસે બસ સ્ટેન્ડને જોડતો મેઇન રોડ છે, ત્યાં ધોરાજી શહેરમાં અનેક વાહનો સંખ્યામાં નીકળતા હોય છે, પરંતુ તંત્રના અને કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારના ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે અને જેની કારણે છાસવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। આ જે નવો રોડ છે, જે મોટો રોડ બની ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે આવી પરિસ્થિતિની અંદર પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું। આ તો અહીંના સ્થાનિક લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે જે ગટરની આસપાસ પથ્થરો મૂકી અને કપડું બાંધવામાં આવ્યું છે,